એક બાદ એક જે આંકડા સામે આવી રહ્યા છે અને વરસાદ જે રીતે બેટિંગ કરે છે એવું લાગે છે કે આવનારા સમયમાં કે આવનારા એક વર્ષ માટે કમસે કમ પાણીની અછત તો નહીં સર્જાય, કારણ કે નદીઓ જે છે તે છલોછલ થઈ છે। પણ આપણે એ બિગ વોલ પર કેટલીક વિગતો આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે, જેમાં એ શું છે તેની પણ આપણે વાત કરીએ। રાજ્યમાં મેઘમહેર જે થઈ છે, આ ગુજરાતનો નકશો છે, રીઝન વાઇઝ તેને ડિવાઈડ કરવામાં આવ્યું છે। રાજ્યમાં સરેરાશ એવરેજ જે છે તે 19% અત્યારે વરસાદ થયો છે। સૌથી પહેલાં યલો ઝોન જે દેખાઈ રહ્યો છે તે છે કચ્છ, અને કચ્છમાં 22% અત્યાર સુધીનો વરસાદ થઈ ગયો છે। આ છે આખો કચ્છ રિજન અને તેમાં 22% વરસાદ થયો છે। ત્યારબાદ નીચે આવીએ અને આ જે પર્પલ જે પોર્શન દેખાઈ રહ્યો છે આ છે સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાં 25% વરસાદ અત્યાર સુધી થયો છે। ત્યારબાદ મધ્ય તરફ આગળ આવીએ તો આ મધ્ય ગુજરાતમાં 17% જે વ્હાઇટ પોર્શન દેખાઈ રહ્યો છે, મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ છે, ગાંધીનગર છે, આ વડોદરા છે, આ એ વિસ્તાર છે, આ એ રિજન છે। ઉપરની સાઈડ નજર કરીએ તો આ ઉત્તર ગુજરાત, અને ઉત્તર ગુજરાતમાં એ 3 જિલ્લા, તેમાં બનાસકાંઠા ગણી લો, સાબરકાંઠા હોય કે પાટણ હોય, આ 3 જિલ્લામાં એવરેજ વરસાદ જે છે તે 15%નો છે। અને સૌથી નીચે એ છે સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાત, અને દક્ષિણ ગુજરાતમાં 16% વરસાદ થયો છે। એટલે આ આંકડા પરથી એવું કહી શકીએ કે આ વખતે સારો વરસાદ જે છે તે એકંદરે તમામે તમામ રિજનમાં જોવા મળ્યો છે। આમ તો દર વખતે ઉત્તર ગુજરાત જે છે, ઉત્તર ગુજરાતે કોરું ધાકો રહેતું હોય છે, અને ઉત્તર ગુજરાતમાં કમ્પેરિઝન કરીએ તો ત્યાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં થતો હોય છે। પણ વરુણદેવની મહેરબાની છે, તેમની કૃપા છે કે ઉત્તર ગુજરાતમાં પણ 15% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। આ આંકડા એ સૂચવે છે કે આવનારા સમય જે છે, આવનારો એક વર્ષનો જે સમય છે તે કમસે કમ ખેડૂતો માટે તો સારો બની રહેશે, કારણ કે જે અનેક જે નદીઓ હતી, જે સ્થાનિક નદીઓ હતી, અને એ સ્થાનિક નદીઓમાં પણ હવે પાણીનો પ્રવાહ વધ્યો છે। સુપર પ્રાઇમ